સૌને મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ નમો બુદ્ધાય. આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાનસીણા ગામે જે પરિત પાઠનું આયોજન કરવામાં આવેલ છે આયુષ્યમાન દિલીપભાઈના ઘેર, તો સૌથી પહેલા આપ સૌને હું મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ નમો બુદ્ધાય કહું છું. મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબ તેમજ મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં વંદનની સાથે સહજ ખુશાલી સાથે તથાગત ગૌતમ બુદ્ધના જીવનના માર્ગદર્શનથી પ્રભાવિત થઈ તેમજ મહામાનવ બોધિસત્વ સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબા સાહેબના સંઘર્ષ, ત્યાગ, બલિદાન અને સમર્પણ થકી દિલીપભાઈ જ્યારે સરકારી કર્મચારી બન્યા છે ત્યારે તેઓ વિચાર્યું કે હું મહામાનવ ડોક્ટર બાબા સાહેબે બતાવેલા માર્ગ પર ચાલીને મારા વિવાહ મંગલ કરું. તો તેઓના વિવાહ મંગલમાં ઉપસ્થિત તમામે તમામ કુટુંબીજનો ને મિત્રો તેમજ સગા સંબંધીઓ, પાનસીણા નિવાસી ગંગા સ્વરૂપ કાંતાબેન તથા દિવંગત ખોરાભાઈ પરસોત્તમભાઈ ચાવડાના કુલપુત્ર આયુષ્યમાન દિલીપભાઈ કે જેમના મંગલ પરિણય એટલે કે વિવાહ મંગલ આયુષ્યમતી પૂનમ કે જો વઢવાણા હાલ ગણપતિ પાછળ સુરેન્દ્રનગર નિવાસી નિર્મલાબેન તથા શ્રી નાગરભાઈ જેઠાભાઈ મકવાણાના કુલપુત્રી સાથે આવતીકાલે એટલે કે તારીખ 5/12/2025 ના રોજ થવા જઈ રહ્યા છે ત્યારે બૌદ્ધ પરંપરા અનુસાર પરિત પાઠનું આયોજન વિવાહ મંગલ એટલે કે મંગલ પરિણયના આગળના દિવસે કરવાનું હોય છે ત્યારે સૌપ્રથમ પરિત પાઠમાં આપણે આયુષ્યમાન દિલીપભાઈ જેમને કહીએ કે મહાકારુણિક તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કરશે તેમજ ડોક્ટર બાબા સાહેબની તસવીરને તેઓ ફૂલહાર કરશે અને એમના પિતા શ્રી દિવંગત ખોરાભાઈ આ જગતમાં દૈહિક સ્વરૂપે નથી પરંતુ એક પિતા અથવા તો માતા એ ઘરનો કોઈ પણ સદસ્ય કુદરતના નિયમ મુજબ દૈહિક સ્વરૂપે આ જગત છોડીને જાય છે ત્યારે ખૂબ જ દુઃખ થતું હોય છે અને આવા સારા એના પ્રસંગોએ એમના કુટુંબ પરિવારોને તેમની યાદ આવતી જ હોય છે અને એમના પિતાનું વાત્સલ્ય, હેત, વહાલ, મમતા એમના દીકરા અને કુટુંબ પરિવાર ઉપર વરસતું રહે છે. તો એમને આપણે શ્રદ્ધાસુમન અર્પણ કરવાની સાથે સાથે આપણે અહીં સૌપ્રથમ હું આયુષ્યમાન દિલીપભાઈને કહું કે તેઓ મીણબત્તી પેટાવશે. એમના માતુશ્રીને પણ કહું છું કે તેઓ પુષ્પ અર્પણ કરશે. તમે પહેલા મીણબત્તી કામ પેટાવો અને તમારા મમ્મી તો આપણે આ ત્રિવિધ અર્પણ કહેવામાં આવે છે બૌદ્ધ પરંપરા મુજબ. મીણબત્તી પેટાવવી, ફૂલહાર કરવા અને પુષ્પ અર્પણ કરવા તેમજ અગરબત્તી કરવી એ પ્રતીકના સ્વરૂપમાં છે. મીણબત્તી એ પ્રજ્ઞાનું પ્રતીક છે. જેવી રીતે મીણબત્તી પેટાવવાથી અંધકાર દૂર થાય છે એવી રીતે જીવનમાં જો આપણે જ્ઞાનનો દીપક પ્રગટાવશું તો આપણા જીવનના અંધકાર દૂર થશે. પુષ્પ એ અનિત્યતાનું પ્રતીક છે. એ ખીલે છે, પોતાની સુવાસ ફેલાવે છે, અંતે મુરઝાઈ જાય છે. આપણા જીવનનું પણ આવું છે. આપણે જન્મ લઈએ છીએ, મોટા થઈએ છીએ અને સદગુણોની સુવાસ આપણે ફેલાવી રહી, અંતે આપણે પણ આ જગત છોડીને ચાલ્યા જવાનું છે. અને અગરબત્તી પેટાવવાનો મતલબ થાય છે કે અગરબત્તી પવનની દિશા તરફ એની સુવાસ જાય છે, પરંતુ જ્યારે વ્યક્તિ પોતાનું જીવન બીજા માટે ઘસે છે
ત્યારે એની સદગુણોની સુવાસ ચારે તરફ જાય છે. તો એ ત્રિવિધ અર્પણ પ્રતીકના રૂપમાં છે. તો અહીં મીણબત્તી પેટાવી હવે હું આયુષ્યમાન દિલીપભાઈને કહું છું કે તેઓ ડોક્ટર બાબા સાહેબને પુરાણ કરશે, તેમજ મહાકાવણી તથાગત ગૌતમ બુદ્ધ એમના તસવીર છે એમના ચરણ કમળમાં પુષ્પ અર્પણ કરશે. અહીં તમે ઊભા થઈ, તમે તમારા બંને ઊભા થઈ અને બંને સાથે બાજુમાં મમ્મીનો પણ હવે મને પુષ્પ તમારા મમ્મીને પણ આપો, ફોટો મને પણ આપો. આવો કુટુંબના બીજા બે ત્રણ વ્યક્તિ આવી અને પુષ્પ અર્પણ કરો. આવો આવો આવો, તમે પણ આવો, બેનને કે તમે પણ આવો. મૂકી દો જો બે જો બરોબર. અહીં વારાફરતી પુષ્પ અર્પણ કરી અને વારાફરતી તમે બધા મૂકો તો ચાલશે. હવે તમે બેસી જાઓ. અહીં પરિત પાઠમાં મહાકાવ્ય તથાગત ગૌતમ બુદ્ધના ચરણ કમળમાં આપણે પુષ્પ અર્પણ કર્યા. મહામાનવ બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબના તસવીરને ફુલાર કર્યા. મીણબત્તી પેટાવી અગરબત્તી કરી ત્રિવિધ અર્પણ કર્યા પછી આપ સૌને નમ્ર વિનંતી, ત્રિશરણ અને પંચીલ લેવા હું જઈ રહ્યો છું. આપ સૌને નમ્ર વિનંતી, બંને હાથ જોડી આંખો બંધ કરી આપ બેસશો અને જે લોકોને ત્રિશરણ પંચીલ આવડતા હોય એ મારી સાથે બોલશે, અન્યથા મૌન રહેશે. નમો ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. द्वितीयम्पि बुद्धं शरणं गच्छामि, द्वितीयम्पि धम्मं शरणं गच्छामि, द्वितीयम्पि संघं शरणं गच्छामि, तृतीयम्पि बुद्धं शरणं गच्छामि, तृतीयम्पि धम्मं शरणं गच्छामि, तृतीयम्पि संघं शरणं गच्छामि. पाणातिपाता वेरमणि सिक्खापदं समादयामि. अदीनदाना वेरमणि सिक्खापदं समादयामि. कामेषु मिच्छाचारा वेरमणि सिक्खापदं समादयामि. मुसावादा वेरमणि सिक्खापदं समादयामि. शूरामेरय मज्जपमादधाना वेरमणि सिक्खापदं समादयामि.
પછી પહેલા હું બોલું છું, મારી પાછળ આપ બોલશો. મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ, સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. સૌને જય ભીમનું મંત્ર હવે આપ બોલી શકો છો. અહીં ડોક્ટર બાબા સાહેબે જગતભરના તમામે તમામ ધર્મદાતાઓ કહેલી ધર્મની વાત જે પુસ્તક સ્વરૂપમાં સંગ્રહાયેલી છે, એ તમામે તમામ ધર્મદાતાઓએ લખેલા પુસ્તકો, એ ધર્મના પુસ્તકો બાબા સાહેબે વાંચ્યા. તેમજ 1-2 વર્ષ નહીં, પરંતુ કહેવાય કે એમણે તો 5 વર્ષ કરતા વધુ માત્ર ધર્મનો અભ્યાસ કર્યો. કારણ કે નાનપણથી એમની ઉપર જે યાતનાઓ એમણે ભોગવી, અત્યાચાર થયેલો, અને એમણે જોયું કે ભારતના હજારો શોષિતો, પીડિતો, વંચિતો, મહિલાઓ, શૂદ્રો, અતિશૂદ્રો જે ગુલામી વેઠી રહ્યા છે, તો એનું કોઈ એક અને માત્ર એક કારણ હોય તો એ ધર્મ. એટલે એમણે જોયું કે હું એ ધર્મ આ જગતમાં અથવા તો ભારતમાં આપવા માંગુ છું, જેનાથી લોકોને સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી અને કરુણા તેમજ ન્યાય મળી શકે. એટલે એમણે 14મી ઓક્ટોબર 1956 ના રોજ નાગપુર મુકામે પોતાના ગુરુ ચંદ્રમણી થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ અને આશરે 5 લાખ કરતા વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને ભારતમાં એક ધર્મ ક્રાંતિ. અને કહી શકાય કે જગતમાં જેટલી પણ ક્રાંતિઓ થઈ છે, અને દરેકે દરેક ક્રાંતિ જેમાં લોહીની નદીઓ વહે છે. કારણ કે ક્રાંતિનો મતલબ જ થાય છે કે અમાનવીય વિચારસરણીને નેસ્ત નાબૂદ કરી માનવીય વિચારસરણી પ્રસ્થાપિત કરવી, અને એના માટે અનેક લોકો પોતાના પોતાનું સમર્પણ આપે છે. જ્યારે ડોક્ટર બાબા સાહેબ મહામાનવ, જેમણે એક પણ ટીપું લોહીનું વહેવડાવ્યા વગર 5000 કરતા વધુ સમયથી જે સમાજ ગુલામ હતો, જે મહિલા ગુલામ હતી, શોષિતો, પીડિતો, વંચિતો, અતિશૂદ્ર, શૂદ્ર, જે ગુલામ પશુ કરતા પણ બદતર જીવન જીવતા હતા, એમને સંવિધાન થકી તમામ હક અને અધિકાર તો આપેલા, પણ ધર્મ ક્રાંતિ કરી અને જગતનો શ્રેષ્ઠ ધર્મ બનાવ્યો. સાથે સાથે એમણે જીવનના અંતિમ દિવસોમાં જગતને એક મહાન ગ્રંથ ભેટ આપેલો, જેનું નામ છે ધી બુદ્ધા એન્ડ હિઝ ધર્મ, એટલે કે તથાગત ગૌતમ બુદ્ધ અને તેનો ધર્મ. એમાં એમણે સ્પષ્ટપણે લખેલું છે કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે. એમાં કયું સાધન પહેલું વાપરવું કે કયું સાધન પછી વાપરવું, એનો ક્રમ કાયમ એક સરખો રાખી શકાય નહીં. ક્યારેક શિક્ષણની જરૂર પડે, ક્યારેક પૈસાની જરૂર પડે, ક્યારેક એકતાની જરૂર પડે, ક્યારેક રાજકીય બાબતોની પણ જરૂર પડે, અને ક્યારેક સંઘર્ષ કરવાની પણ જરૂર પડે. પરંતુ ડોક્ટર બાબા સાહેબે કહેલું કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે. એમાં કયું સાધન પહેલું વાપરવું અને કયું સાધન પછી વાપરવું, એનો ક્રમ કાયમ એક સરખો રાખી શકાય નહીં. પરંતુ જો ક્રમ આપવાનો જ હોય તો ધર્મ પરિવર્તન કે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી પ્રથમ પગથિયું છે. સાથે સાથે એમણે એમ પણ કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર છે. અને મહાકાળ તથાગત ગૌતમ બુદ્ધે પણ કહેલું કે તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે પરંપરાથી ચાલી આવી છે. તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો, સમગ્ર માનવ જગત એને માને છે. તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો
એને ઉપલા સ્તરથી માન્યતા મળેલી છે. તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે તમારા વડીલ, તમારા આદર્શ કે તમારા પૂજનીય કે તમારા ગુરુ કે તમારા શાસ્ત્રા કહે છે. તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે ધર્મગ્રંથમાં લખેલી છે. સાથે સાથે પોતાની વાતનું ખંડન કરતા તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો અને તથાગત ગૌતમ બુદ્ધ કહે છે. પરંતુ જ્યારે કોઈ વાત તમને જોવામાં, સાંભળવામાં કે અનુભવવામાં આવે તો આપણે આપણી બુદ્ધિની એની કસોટી પર એને ચકાસવાનું છે અને સત્ય સાબિત થતું હોય તેમજ વ્યક્તિગત પોતાને અને સમગ્ર માનવ જગતને હિતકારક હોય તો જ માનવાની વાત છે. અને આ તથાગત ગૌતમ બુદ્ધનું તત્વ છે. એટલે ડોક્ટર બાબા સાહેબે જોયું કે ધર્મ એટલે શું. કારણ કે ઘણા બધા લોકો ધર્મ વિશે વાત કરે છે પરંતુ ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા નથી કરતા. જ્યારે તથાગત ગૌતમ બુદ્ધની એ વાત જે ધર્મમાં એમણે કહેલી એની વ્યાખ્યા કરતા ડોક્ટર બાબા સાહેબ દી બુદ્ધા એની ધર્મમાં લખે છે કે ધર્મ એટલે શું? કે ધર્મ એટલે સદાચાર, એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ્ચ પ્રકારનો માનવતાભર્યો કરુણાસભર વ્યવહાર છે. જે ધર્મ નો વિચાર સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, મુદિતા, ઉપેક્ષા, તર્કસંગતતા અને વૈજ્ઞાનિક અભિગમને પ્રાધાન્ય આપતો હોય એને ધર્મનો વિચાર કહી શકાય. તો આ તે તથાગત ગૌતમ બુદ્ધ અને ડોક્ટર બાબા સાહેબના વિચાર ઉપર ચાલીને જ્યારે આયુષ્યમાન દિલીપભાઈએ પોતાના વિવાહ મંડળમાં પરિપાતમાં મને આમંત્રણ આપેલું છે તો ચંદ્રપાલ ભટ્ટ, કરુણામૂર્તિ બુદ્ધ વિહાર મોટા કહેવાય ગયા. સૌપ્રથમ તો ચાવડા પરિવારનો આભાર માનું